નમસ્તે ખેડૂત મિત્રો, હું રાજેન્દ્રસિંહ ગોયલ કિસાન એગ્રી માર્ટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે શિયાળુ વાવેતરની અંદર ચણા અત્યારે તમે જોઈ શકો છો કે હવે આવડા ચણા થઈ ગયા છે। તો હવે આમાં અત્યારે પહેલો પ્રશ્ન ઈયળનો આવશે, એટલે અને છેલ્લે સુધી લગભગ આમાં મેજર તો ઈયળનો પ્રોબ્લેમ જ વધારે હોય છે। એટલે ઈયળની અંદર હું તમને અત્યારે 7-8 દવા બતાવવા માગું છું કે જે તમે વારાફરતી વાપરી શકો છો। હવે એમાં સૌથી પહેલાં છે આપણે તો સારીમાં જવું હોય તો ડેલિગેટ છે, ડેલિગેટ રીવી એ પણ તમે 10 ml પ્રમાણે છાંટી શકો છો। પછી નાગાર્જુન કંપનીની અંદર હરિકેન જે આવે છે એમાં નોવાલ્યુરોન અને ઇમામેક્ટિન બેન્જોએટ આવે છે, એ તમે 20 ml પ્રમાણે 20 થી 25 ml પ્રમાણે છાંટી શકો છો। પછી યુકે કંપનીનું નોવાલ્યુરોન આવે છે અને ઇન્ડોક્સા કાર્બ આવે છે, જે તમે 20 ml પ્રમાણે છાંટી શકો છો। આ બધી પછી સહારા કંપનીનું નિકાઓ આવે છે, જેમાં આપણે જે આવતું કોરાજન અને લેમડા સાય એલોથ્રીન ભેગું આવે છે, જે એના રિઝલ્ટ પણ બેસ્ટ મળે છે। અને આ તો આપણું ઇમામેક્ટિન જૂનું અને જાણીતું બાયોસ્ટેટ કંપનીનું, તે તમે 10-12 ગ્રામના પ્રમાણે આપી શકો છો। પછી તમારે લિક્વિડ ઇમામેક્ટિનમાં જવું હોય 1.9 ની અંદર, એ પણ તમે આપી શકો છો। હવે એથી તમારે ઊંચામાં જવું હોય તો જે કોરાજન ટેકનિકલ આવે છે એફએમસીનું, એ આપણે નાગાર્જુનની અંદર નાગાર્જુન સુરક્ષા SC નામથી આવે છે, જે તમે 5 ml 6 ml 7 ml એવી રીતે આપી શકો। એવું જ યુકે કંપનીની અંદર માઉન્ટ નામથી આવે છે, એ પણ તમે આપી શકો। હવે આ બધી ઈયળની પ્રોડક્ટ સાથે આપણે એકાદું પીજીઆર ભેળવી દેવાનું, એટલે ગ્રોથ જળવાઈ રહેશે। એમાં યુકે કંપનીનું યુજીબ નામથી આવે છે, એટલે આ કોઈ બી એક દવા લઈ અને એની સાથે આ ભેળવી દેવાની, એટલે ચણાનું આપણે જે નાના હોય અને ઈયળ કાપી નાખે છે એ નુકસાન તરત અટકશે, બરોબર, અને એકદમ ગ્રોથ જળવાઈ રહેશે। જય હિન્દ।